સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતના માથે આવેલી એક આફતની। એ આફત તો એમ તો ટળી ગઈ છે, પરંતુ એની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે। કચ્છ અને એના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી વાવાઝોડાની અસર કેટલી છે અને એમાં શું અત્યારે થઈ રહ્યું છે એની વિગતે વાત કરવી છે। ચક્રવાત અસના એનું નામ છે અને એને લઈને જે સમાચારો આવ્યા છે એમાં સૌથી પહેલી વાત એ છે કે કચ્છ નજીકથી સર્જાયેલા આ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાત બન્યું છે, ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સદનસીબે ગુજરાતના દરિયાથી થોડું આગળ વધીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે। ગુજરાત પર સીધી એની કોઈ અસર નથી થવાની, પરંતુ કચ્છના દરિયાકાંઠે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પડશે તેવી વાતો સામે આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અત્યારે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતના દરિયામાં તેની અસર વર્તાઈ રહી છે। ઓમાન તરફ ફંટાવાની પૂરી શક્યતા છે, પરંતુ પાકિસ્તાનમાં ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે કરાચીની પાસેથી આ પસાર થવાનું છે। પહેલીવાર વર્ષો પછી આવી રીતે જમીન પર તૈયાર થયેલું વાવાઝોડું દરિયામાં ફંટાયું હોય। ગુજરાતના માથે એક બહુ મોટી આફત હતી, પરંતુ સદનસીબે ગુજરાતના માથેથી આફત ટળી ગઈ છે। बाढ़ और बारिश से जूझ रहे गुजरात को फिलहाल कोई राहत मिलने वाली है या नहीं है, हमारे साथ बातचीत करने के लिए मौसम विभाग के सीनियर साइंटिस्ट डॉक्टर सोमा सेन हैं। मैम, ये बताएं कि अभी क्या कंडीशन है? जो डीप डिप्रेशन है, कहा जा रहा है कि वो साइक्लोन में कन्वर्ट होने वाला है, तो अभी सिचुएशन क्या है? अभी जो गुजरात के ऊपर जो डीप डिप्रेशन इतना पिछले 3 से 4 दिन तक थी, धीरे धीरे वेस्ट जाके अभी कच्छ कोस्ट पे हैं और एडजॉइनिंग साउथ पाकिस्तान और नॉर्थ ईस्ट अरेबियन सी। ये सिस्टम अगले 6 घंटे में साइक्लोन में परिवर्तन होगी और ये वेस्टवर्ड मूव करके ओमान कोस्ट की तरफ जाएगी। इसका असर हमारे भारतवर्ष के ऊपर धीरे धीरे कम हो रही है। आज के बाद से इसका इफेक्ट कोई नहीं रहेगा आपका, ना तो गुजरात ना तो किसी और इलाके में। इसका डिस्टेंट इफेक्ट और वेस्टर्न डिस्टर्बेंस के साथ इंटरेक्ट करके आपका वेस्ट राजस्थान, पंजाब और जम्मू एंड कश्मीर में भी भारी से अति भारी वर्षा का रिपोर्ट आया है। વરસાદે રસ્તો બદલ્યો છે અને રસ્તો હવે ગુજરાતથી નક્કી થઈ રહ્યો છે। ગુજરાતમાં મેઘરાજાએ રીતસરનું તાંડવ મચાવ્યું છે અને આ બધાની વચ્ચે હવે આગાહીઓ પર આગાહીઓ આવી રહી છે। આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે। આજે કચ્છ અને દ્વારકામાં અતિશય ભારે વરસાદની આગાહી થઈ છે। એની સાથે સાથે જામનગર, પોરબંદરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ મોરબી, રાજકોટ આ તમામ જિલ્લાઓ છે જ્યાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ જૂનાગઢ હોય કે ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે। માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે। અને હવે વાત કરવી છે કચ્છની। કચ્છના અબડાસામાં વરસાદ તો રોકાયો છે, પરંતુ મેઘરાજાએ જે તાંડવ મચાવ્યું છે તેની તસવીરો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અહીંયા પહોંચી અબડાસામાં, તો રીતસર ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો અને ટ્રેક્ટર દ્વારા લાલા ગામમાં અમે પહોંચ્યા હતા। 2200ની વસ્તી ધરાવતું આ ગામ છે। ચારે બાજુ માત્ર પાણી છે અને ભારે વરસાદથી અહીંયા પરિસ્થિતિ ગંભીર છે। આ ગાયોના ગૌશાળાની બહારની તસવીરો છે કે જ્યાં કેટલીક ગાયો અહીંયા असहाय परिस्थिति में જોવામાં આવી રહી છે। તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ કાર્યવાહી નથી થતી। લોકો રોષ ઠાલવી રહ્યા છે અને સંદેશ ન્યૂઝ જ્યારે ગામમાં પહોંચ્યું તો આ જ પ્રકારની વાતો સામે આવી। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અબડાસાના લાલા ગામે। લાલા ગામે છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવશે। હાલ જે પાણી છે 4 થી 5 ફૂટ જેટલા પાણીઓ છે હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા દિવસથી આ પાણી ભરાય છે, શું હાલાકી પડી રહી? છેલ્લા 27 થી 30 તારીખ 4 દિવસ થઈ ગયા અનંધાર વરસાદ છે ને કાલની પરિસ્થિતિ એવી હતી અમે તંત્રને વહીવટીતંત્રને જાણ કરી છતાં કોઈ વહીવટીતંત્ર આવ્યું નથી। અત્યારે સંદેશ ન્યૂઝ આવ્યા છે એનો આભાર માનીએ છીએ સાહેબ। છેલ્લા 4 દિવસથી અમે એક બેહાલ છે, બરાબર, એ કુદરતી પ્રકોપ છે, કોઈનો વાંક નથી એમાં, છતાં સરકારને મદદ થવું જોઈએ અમારી અપીલ છે, સમજ્યા? એટલે અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે ને હાલ કેવી પરિસ્થિતિ? હાલમાં તો સાહેબ 25 તારીખથી વરસાદ ચાલુ થઈ છે। ત્યાંથી ઘણા એવા મજૂર પશુપાલન છે, માલધારીઓ છે, એમના ઘેટા બકરા ઘણા ગયા છે, નુકસાનમાં મરી ગયા છે, છતાંય કોઈ પૂછા અમારી નથી કરી કે અમે સંદેશ ન્યૂઝનો આભારી કહીએ કે અમારી પૂછા કરવા આવ્યા। અને ગામમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે। જગદીશ ભાનુશાલી, સંદેશ ન્યૂઝ, અબડાસા, કચ્છ।
અને કચ્છના અનેક તાલુકાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો તો અસહાય છે, પરંતુ મૂંગા પશુઓ અહીંયા મોતને ભેટી રહ્યા છે. બીજી બાજુ નલિયાની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ પાણી નથી ઓસરતા. પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. આ નલિયાની તસવીરો છે. કોતારા પોલીસ મથકના પાણી ભરાયેલા દ્રશ્યો છે. નલિયાના નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં છે. પોલીસ સ્ટેશન હોય કે તમામ એ શહેરના વિસ્તારો, એ ગલીઓ કે જ્યાં આજે પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ચારે કોર પાણી વચ્ચે અત્યારે આખાય કચ્છમાં માત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ. અને કચ્છની માંડવીની આ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે. માંડવીની જ્યોતેશ્વર સોસાયટીમાં પાણી ભરાયેલા છે. આ સોસાયટીના રહીશો રીતસર તળાવમાં રહેતા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે. છેલ્લા 24 કલાકથી વરસાદી પાણી ભરાયેલા છે. માંડવીમાં સતત વરસાદ પડી રહ્યો છે. હાલાકી પડી રહી છે લોકોને. શું ખાવું, શું પીવું, ક્યાંથી મંગાવવું, કોઈ બીમારને હોસ્પિટલ કેવી રીતે લઈ જવું, તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. કારણ કે ઘરની બહાર રીતસરનો દરિયો છે. અરબ સાગર જાણે કચ્છમાં ઘૂસ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા પહેલીવાર ખૂબ લાંબા સમય પછી કચ્છવાસીઓ જોતા હશે. કારણ કે આ સૂકી ધરતી, આ રણ પ્રદેશ અને આ બધાની વચ્ચે જ્યારે વરસાદની બદલાયેલી સિસ્ટમ અને કચ્છમાં થયેલો જળબંબાકારની આ પરિસ્થિતિ કચ્છવાસીઓ માટે ખૂબ જ આઘાત લઈને આવી છે. કારણ કે આ પરિસ્થિતિ ક્યારે કોઈ કલ્પના નહોતી કરી. એક બાજુ વાવાઝોડાની વાતો, ખતરો અને આ બધાની વચ્ચે કલાકો સુધી ભરાયેલા પાણી. કચ્છના માંડવીની આ તસવીરો. અને બીજી બાજુ પોરબંદરમાં 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ડીપ ડિપ્રેશન છે અને જેના કારણે હવે આ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હાલમાં ડીપ ડિપ્રેશનને ધ્યાનમાં લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગાંધીનગર અને હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદરમાં 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. મતલબ જોખમ વધારે છે, દરિયો ન ખેડવો, આ પ્રકારની સૂચના આ સિગ્નલ થકી મેસેજ આપવાની કોશિશ હોય છે. અને તંત્ર દ્વારા દરિયામાં જ્યારે તોફાનની વાતો હોય ત્યારે સિગ્નલ લગાવવામાં આવતા હોય છે. આ 4 નંબરનું સિગ્નલ છે જે ભયજનક હોવાની વાત સાબિત કરે છે. અને પોરબંદર કે જે પાણીમાં મગ્ન થયું છે, પાણીમાં ડૂબી ગયું છે, સુદામા નગરી અને એની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો કે અત્યારે જળમગ્ન અવસ્થામાં છે. પોરબંદરનો ખડપીટ વિસ્તાર છે કે જ્યાં એક ફ્લોર સુધી, એક માળ સુધી પાણી ભરાયેલા છે. લોકો ડૂબી જાય તે પ્રકારે પાણી ભરાયેલા છે. લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે હાલાકી પડી રહી છે. તાત્કાલિક સહાય પહોંચે તે પ્રકારની માંગ થઈ રહી છે. પોરબંદર છેલ્લા 2 દિવસથી 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અને આ ખડપીટ ગામ છે કે જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી. માથાબોળ પાણી છે, ચારે કોર જળમગ્ન પરિસ્થિતિ છે, જળ સામ્રાજ્ય છે. અને આ બધાની વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની પરિસ્થિતિનો, લોકોની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. પોરબંદરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે અને ખડપીટ વિસ્તારમાં પહોંચ્યા છીએ. અત્યારે પોરબંદરનો આ ખાડી વિસ્તાર કહેવાય છે, જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક માળ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ સ્થિતિ અત્યારે પોરબંદરની જોવા મળી રહી છે. ભારે હાલાકીનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે. તમે ચારે તરફ નજર કરો, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી ભરાયેલા છે. એક માળ આખા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. લોકો પાસે કંઈ જ નથી બચ્યું. જે આ વિસ્તારના લોકો છે એ છેલ્લા 3 દિવસથી આ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ કોઈ પહેલી વાર નથી. અગાઉ પણ જ્યારે વરસાદ આવ્યો હતો, પૂરના પાણી આવ્યા હતા, ત્યારે પણ આ જ સ્થિતિ પોરબંદરમાં જોવા મળી હતી. ને આ વખતે પણ કંઈક આવા જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અમે બોટથી આ ખડપીટ વિસ્તારમાં પહોંચ્યા છીએ, કારણ કે ચાલીને અહીંયા જવા એવી કોઈ સ્થિતિ નહોતી. પરંતુ આ વિસ્તારના દ્રશ્યો આપને બતાવતા કે કેટલી ખરાબ પરિસ્થિતિ પોરબંદરની થઈ છે, પોરબંદરના વિસ્તારોની થઈ છે, કેટલા પાણી ભરાયા છે એ તમને બતાવતા. ને એટલા માટે જ અહીંયા પહોંચ્યા છીએ. ઘણા જ લોકો એવા છે જે છેલ્લા ઘણા દિવસથી ખાધા પીધા વગર બેઠા છે, કારણ કે કોઈ વસ્તુ જ નથી બચી એ લોકો પાસે. આખા ઘર ખાલી થઈ ગયા છે અને ઘરમાં જાઓ તો એક માળ સુધી પાણી છે. કેટલાક લોકો છે જેના 2 માળના મકાન છે, બીજા માળે સહારો લઈને બેઠા છે. તમને આ જે ઝાડ દેખાતા હશે દ્રશ્યોમાં, તમે જુઓ કે આખા ઝાડના થડિયા અંદર છે એ આખા પાણીમાં છે. શું માનવ અને શું પશુ, તમામની એક જ પરિસ્થિતિ છે. અસહાય છે માનવી જ્યારે કુદરત રૂઠે છે. અને કલ્યાણપુર તાલુકામાં જ્યારે 22 લોકો ફસાયા, ભારે વરસાદના કારણે 22 લોકો પાણીમાં ફસાયા હતા. જામદેવળિયાની આ તસવીરો છે કે જ્યાં અહીંયા જવાનો જે છે એમનું રેસ્ક્યુ કરી રહ્યા છે. ચાચલાણા ગામે પૂરની પરિસ્થિતિ અને અહીંયા
એનડીઆરએફના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કર્યું અને આ લોકોને બચાવવાની કોશિશ કરી, અહીંથી બચાવીને બહાર લઈને ગયા. આ પરિસ્થિતિ વચ્ચે સેનાના જવાનો, એનડીઆરએફના જવાનો, એસડીઆરએફના જવાનો અને પોલીસના જવાનો દેવદૂત બનીને લોકોની મદદે આવે છે. એમને લાખ લાખ સલામ છે, કારણ કે આ પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે એક એક જિંદગીને બચાવવાની જદ્દોજહદ આ જવાનો પોતાના જીવના જોખમે કરે છે. અને દ્વારકામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં સૌથી વધારે ભયાવહ પરિસ્થિતિ હોય તો જામરાવલ ગામની છે. અને બીજી બાજુ દ્વારકાનો રાવલ સૂર્યાવદર હાઈવે છેલ્લા 3 દિવસથી બંધ છે. હાઈવે પર સાની ડેમના પાણી ફરી વળ્યા છે. સાની ડેમના પાણીની આવકથી રસ્તાઓ જળમગ્ન છે. 3 દિવસથી હાઈવે બંધ રહેતા લોકોને ભારે હાલાકી વેગવી પડી રહી છે, કારણ કે રસ્તો બંધ છે, આવાગમનની તમામ વ્યવસ્થાઓ બંધ છે. એકથી બીજી જગ્યાએ કેવી રીતે જવું, આ દ્રશ્યો એટલા ભયાનક છે કે છેલ્લા 3 દિવસથી રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પરેશાન છે. ચારેકોર એક જ વાત છે, પાણી ક્યારે ઓસરશે. અને દ્વારકામાં જાણે અતિવૃષ્ટિ જેવું પરિસ્થિતિ છે, લીલો દુષ્કાળ કહી શકાય તેવી પરિસ્થિતિ છે. અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા છે, તેમણે એવું કહ્યું છે કે મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગરની મુલાકાત લેવી પડી છે. એક જ મહિનામાં 2 વખત અહીંયા આવવું પડ્યું છે. દ્વારકામાં 5 દિવસમાં 60થી 70 ઇંચ વરસાદ પડ્યો છે. તમે કલ્પના નહીં કરી શકો એટલો વરસાદ. માત્ર 5 દિવસમાં 70 ઇંચ જેટલો વરસાદ. રાજ્યના 37 તાલુકાઓમાં 140%થી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે. એમનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે અહીંયા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને તેમને મદદ કરવામાં આવે. મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે. ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે. ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે. પણ આ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે. અને દ્વારકા હોય કે જામનગર હોય કે કચ્છ હોય, તમામની એ જ પરિસ્થિતિ છે. અને બધાની વચ્ચે મધ્ય ગુજરાતનું ખેડા અને ખેડા શહેર. ખેડામાં શેઢી અને વાત્રક નદીના પાણી અહીંયા ઘૂસી ચૂક્યા છે, ઓવરફ્લો થયા છે અને એના કારણે લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. પહેલીવાર એક દંપતીની આંખોમાં આંસુ છે, ચારેકોર પાણી છે અને પાણી વચ્ચે આંખોમાંથી નીતરતા નીર છે. ઘણા બધા સવાલો પૂછે છે કે અમારી મદદે કોણ આવશે. અને આ જ્યારે અસહાય આંખો લોકોને પૂછતી હોય, તંત્રને સવાલ કરતી હોય, એમાં એ પણ વાત આવે છે કે જ્યારે તમારે મત લેવા હતા ત્યારે તમે અહીં આવતા હતા, પરંતુ જ્યારે અમે અહીંયા પાણીમાં ડૂબી રહ્યા છીએ, એક મોઢામાં નાખવા માટે કંઈ દાણો નથી મળતો, પીવાનું પાણી નથી મળતું, ત્યારે નેતાઓ, એ તંત્રના અધિકારીઓ ક્યાં છે? એ સવાલ સાથે આ વૃદ્ધ દંપતીની આંખોમાંથી આંસુ નીકળે છે. એ તમામ સત્તાધીશોએ જોવા જોઈએ, સાંભળવા જોઈએ. ઘર બનાવી તે છતાંય પણ અમારે કોઈ જાતની છોકરા બી અમારી જોડે રહી શકતા જો હોય તમે પાણી ચડે ને 8મની રાતનું પાણી ચડ્યું છે. 8મની રાતનું આજે 12-13 થઈ હશે, હજુ પાણી ઘરમાંથી હટ્યું નહીં. તો અત્યારે અમે હેરાન જ છીએ એમ બધી જ રીતે. બધા કોઈ અત્યારે વાપું જોવા નહીં આવતું, કોઈ નહીં આવતું જોવા, કોઈ જોવા નહીં આવતું. મુખ્યમંત્રી બધાને શું થાય, ધારાસભ્યને શું થાય, સોસાયટી બધા રૂપિયા વાળા છે એમના બધા નહીં થાય. અમારે વાપું કોઈ જોવા આવતું જ નહીં. બધા પૈસા વાળા રહેતા. લોકોની આંખોમાં આંસુ છે, મૂંગા પશુઓ મરી રહ્યા છે. અને બીજી બાજુ આ તસવીરો તમે પેટલાદની જોઈ રહ્યા છો. પેટલાદના ખેતરોમાં પાણીની સ્થિતિ હજુ પણ યથાવત છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે, ઊભો પાક બરબાદ થવાની પૂરી ભીતિ છે. વડદલા, કણિયા ગામે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લાંબા સમય સુધી પાણી જો ખેતરમાં પડી રહે તો શું પરિસ્થિતિ થાય એ ખેડૂત કરતાં વધારે કોઈ ન સમજી શકે. કારણ કે આ પરિસ્થિતિ વચ્ચે અન્નદાતાએ આવી અપેક્ષા નહોતી રાખી. કદાચ વરસાદની અપેક્ષા રાખીને બેઠો હતો. મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થયો હતો, પરંતુ જ્યારે પડ્યો છે તો અંધરાધાર પડ્યો છે અને ઓસરવાનું નામ નથી લેતો. ખેડૂતો ચિંતામાં છે. અને
અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ કે વરસાદ વિરામ તો લીધો છે, પરંતુ આ જિંદગી છે, આ લોકો છે જે અત્યારે જળ વચ્ચે જીવી રહ્યા છે. ચારેકોર પાણી છે. માંડવી કચ્છની આ તસવીર પહેલી, માતર ખેડાની આ તસવીર, અને બીજી બાજુ રાજકોટમાં વરસાદ બાદ કેવો વેરાન કરીને ગયો છે મેઘરાજા. ઘરની તમામ ઘરવખરી પલળી ગઈ છે, બગડી ગઈ છે. વડસરની આ તસવીર જે વડોદરા શહેરની છે. વડોદરામાં અત્યારે પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. અનેક સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. વાઘોડિયામાં તમામ છાપરાઓ તૂટી ગયા છે, કાચા મકાનો તૂટી ગયા છે, અને બધાની વચ્ચે વિરમગામમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે. વટામણ અમદાવાદ શહેરની બિલકુલ બગલમાં આવેલું એ ગામ, એમાં પણ અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ખેડાનું વાંસફોડા ગામ છે, દ્વારકામાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ, અને ભરૂચના જંબુસરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. આ ગુજરાતની અલગ અલગ તસવીરો મેં તમને બતાવી કે જ્યાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ અહીંયા મુશ્કેલીઓનો અંત નથી. અને બીજી બાજુ વડોદરામાં સફાઈ કર્મચારીઓ, હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણી ઓસરવા લાગ્યા છે. મહામારીની સાથે સાથે રોગચાળાની ભારે અહીંયા ભીતિ સેવાઈ રહી છે. આ બધાની વચ્ચે સફાઈ કર્મચારીઓએ સેજલ વ્યાસની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓએ અહીંયા મોરચો માંડ્યો છે. કોર્પોરેશન પહોંચ્યા હતા. મહેનતાણા અંગે વડોદરા સફાઈ કર્મચારીઓએ કમિશનરને રજૂઆત કરી. કમિશનરને કહ્યું કે જો તમને મહેનતાણું નહીં ચૂકવાયું હોય તો અમે તમને ચૂકવીશું. સ્પીડ બોટ મામલે પણ કમિશનરે કહ્યું છે કે 2005, 6 અને 16માં ખરીદાઈ હતી. બોર્ડ જે હાલમાં સારી છે તેને જ વાપરવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે ફરિયાદ થઈ હતી, એમણે ફોન નથી ઉઠાવ્યો. એ મામલે પણ કલેક્ટરે લોકોની રજૂઆત સાંભળી છે. કલેક્ટર શું કહી રહ્યા છે એ પણ સાંભળી લો, કારણ કે વડોદરાવાસીઓની પીડા અમે તમને લગાતાર છેલ્લા 3 દિવસથી બતાવી રહ્યા છીએ. અને બીજી બાજુ વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે હવે તું મેમે થઈ ગઈ છે. સમા વિસ્તારમાં કેનાલ નિહાળવા માટે પહોંચ્યા હતા પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત અને ભાજપના કોર્પોરેટર વર્ષા વ્યાસ. આ બંને નેતાઓ સામસામે આવ્યા અને એમના જે ટેકેદારો છે એમની વચ્ચે બોલાચાલી થઈ ગઈ. વડોદરામાં તસવીરો હવે સામાન્ય લાગી રહી છે. નેતાઓ કોઈ પણ જાય તો જનતા એમનો ઉધળો લે છે, પરંતુ હવે નેતાઓ પણ જશ ખાટવા માટે એકબીજાના સમર્થકોના ટોળા સાથે અહીંયા પહોંચે છે, અને જે તમાશો થાય છે તે પ્રજાની વચ્ચે છે. મોટા શહેરોમાં જ્યારે તમે ધૂણતા વિકાસને જોતા હશો, રસ્તા પરના ખાડાઓને જોતા હશો, તો તમારા મનમાં સવાલ થતો હશે, પરંતુ ગુજરાતના ગામડાઓની સ્થિતિ પણ બિલકુલ બદતર છે. છોટાઉદેપુરની આ તસવીરો છે કે જે જીવને જોખમે બાળકો ભણવા માટે જઈ રહ્યા છે. આ પાણીની પાઇપ છે ને અહીંથી પસાર થતા આ ભૂલકાઓ છે. હવે તમે વિચાર કરો કે અહીંયા કયા પ્રકારે વિકાસ થતો હશે. એક રસ્તાની તો વાત છે, એક નાના એવા પુલિયાની વાત છે, પરંતુ તંત્રના કાન સુધી આ વાત નથી પહોંચતી. હાફેશ્વર ગામનો આ વિડીયો છે જે સિંગલાબારી ફળિયાનો છે. બાળકો અહીંયાથી ભણવા માટે જઈ રહ્યા છે. મહુડાબારી ફળિયામાં શાળાએ જાય છે. છોટાઉદેપુરની આ ઘટના છે. વારંવાર આ જ પ્રકારની તસવીરો આ જ જિલ્લામાંથી સામે આવે છે, પરંતુ તંત્ર ધોતરાશની ભૂમિકામાં સામે આવે છે.